જન્માષ્ટમીના પર્વને લઈ અને દ્વારકામાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે વિશેષ બંદોબસ્તની વાત કરતા કહ્યું છે કે દ્વારકાધીશ મંદિરે 4 ઝોનમાં પોલીસ તૈનાત રહેશે। 2 ડીવાયએસપી, 19 પીઆઈ, પીએસઆઈ, 161 પોલીસ જવાનો મળી અને કુલ 356 જેટલો પોલીસનો બંદોબસ્ત રહેશે। દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા ખાતે પણ વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ડ્રોનથી જગત મંદિરની સુરક્ષા પણ કરવામાં આવશે। મંદિર પરિસરને પણ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે। દરેક પોલીસ અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવેલા છે। તમામ જગ્યાઓ પર લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ નાના બાળકો ગુમ ન થાય એના માટે પણ હેલ્પ ડેસ્કની ઊભી કરવામાં આવેલી છે। સાથે સાથે જે દરેક જગ્યા ઉપર પોલીસના અધિકારી કર્મચારીઓ વોકી ટોકી સાથે તૈનાત કરવામાં આવેલા છે અને તમામ લોકોને જે કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ હોય એના પર વોચ રાખવા માટે આખા દ્વારકાધીશ પરિસરમાં સીસીટીવી કેમેરાથી પણ નિગરાની કરવામાં